નમસ્કાર, આંગણવાડી કાર્યકરની તેડાગર બહેનો, સ્વાગત છે તમારો આજના માનદ વેતન વધારાના ન્યૂઝ સાથે. આપણે આ ચેનલ જેનું નામ છે જ્ઞાન યાત્રા. તો માર્ચ મહિનામાં રાજ્ય સરકાર દ્વારા બજેટ 2026-27માં જે વચન અપાયું હતું, જેમાં રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી દ્વારા તમામ આંગણવાડી કાર્યકરની તેડાગર બહેનો માનદ વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આ રાજ્ય સરકાર દ્વારા જે છે તે વચન બજેટમાં જે આપવામાં આવ્યું હતું તે પાડવામાં આવ્યું છે. અને એપ્રિલ મહિનાની શરૂઆતથી આ સાથે જ તમામ આંગણવાડી કાર્યકરો તેડાગર બહેનો એક મોટી ભેટ મળવા જઈ રહી છે, જેમાં દરેક ખાતામાં જે છે તે વધારેલી રકમ જે છે તે સરકાર દ્વારા આપવામાં આવી રહી. જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે દેશની કઈ રાજ્ય સરકાર દ્વારા બજેટમાં કરેલ વચન અનુસાર લાખો આંગણવાડી કાર્યકરો તેડાગર બહેનો બેંક ખાતામાં બજેટ જાહેરાત કરાઈ છે, તેની રકમ ટ્રાન્સફર કરવામાં આવી રહી છે. તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો બજેટ 2026-27માં રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માનદ વેતન 1000 રૂપિયા વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાની ભજનલાલ શર્મા દ્વારા સરકાર દ્વારા 2026-27 બજેટ ગત રોજ 19 માર્ચના રોજ તમામ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને 1000 રૂપિયા માનદ વેતન વધારા કરવાની જાહેરાત કરી હતી. અને આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો જે બજેટમાં જે કહી શકાય જાહેરાત કરી હતી, તેમના જે જાહેરાત પ્રમાણે તમામના ખાતામાં 1000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. રાજસ્થાન સરકારે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા 12,000 મહિલાઓને ખાતામાં પ્રત્યેક મહિલાના ખાતામાં 1000 રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. જે બજેટ 2026-27માં સરકારે વચન કરી આપ્યું હતું કે વચન સરકારે પાડી રહી છે. અને તમામને કહી શકાય કે તમામ જે પગાર છે તે માર્ચમાં તેની સાથે જ તેમને 1000 રૂપિયા જે માનદ વેતન વધારો છે તે પણ આપવામાં આવી રહ્યો. મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્માએ રાજસ્થાનમાં આંગણવાડી કાર્યકરો અને સહાયકને મહત્વપૂર્ણ ભેટ આપી છે. આ પહેલા હેઠળ રાજસ્થાન સરકારે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા 12,000 મહિલાઓના ખાતામાં પ્રત્યેક મહિલાને 1000 ટ્રાન્સફર કર્યા. મુખ્યમંત્રી નિવાસ સ્થાને આયોજિત કાર્યક્રમ આ રકમ સીધી તેના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. નોંધનીય છે કે સરકારે ગણવેશ માટે પ્રત્યેકને રૂપિયા 1000 ટ્રાન્સફર કર્યા. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, લાડો પ્રોત્સાહન યોજના અને કાલીબાઈ ભીલ યોજના લાભાર્થીઓને ચેકનું વિતરણ પણ કર્યું હતું. 1 એપ્રિલથી માનદ વેતનમાં 10% વધારો. તો મુખ્યમંત્રીએ કહ્યું છે કે આંગણવાડી કાર્યકરો તેડાગર બહેનો બાળકોની સંભાળ રાખીને રાષ્ટ્રના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી દેશના ભવિષ્ય માટે મજબૂત પાયો નાખી રહ્યા છે. તેમણે જણાવ્યું છે કે સરકારે આંગણવાડી કાર્યકરોને મજબૂત બનાવવા માટે અનેક પગલાં લીધા. માનદ વેતન કાર્ય કરી શકાય કાર્યકરોના માનદ વેતન એટલે કે 1,22,000 આંગણવાડી કાર્યકરો તેડાગર બહેનોને માનદ વેતનમાં 1 એપ્રિલ 2026થી 10%નો વધારો જાહેરાત કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે અમૃત આહાર યોજના હેઠળ 3 થી 6 વર્ષના બાળકોને અઠવાડિયામાં 5 દિવસ ગરમ દૂધ આપવામાં આવી રહ્યું. આંગણવાડી કેન્દ્રોમાં નવીનીકરણ પણ ચાલી રહ્યું છે અને કાર્યકરોને સ્માર્ટફોન આપવામાં આવ્યા છે. ભવિષ્યમાં તેમને મફત આંખની તપાસ ચશ્મા પણ આપવામાં આવશે. આંગણવાડી કાર્યકરોને ભાગ લેવા અપીલ. નરેન્દ્ર મોદી આત્મનિર્ભર ભોજન ભારત વિઝનનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર 19 માર્ચથી 15 મે દરમિયાન મુખ્યમંત્રી વિકાસ ગામ વોર્ડ અભિયાન શરૂ કરી હતી, જેમાં અંતર્ગત ગામડા અને શહેરી વોર્ડના વિકાસ માટે રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેમણે આંગણવાડી કાર્યકરને આ અભિયાનમાં સક્રિય ભાગીદાર માટે અપીલ કરી છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રીમતી દિયા કુમારીએ જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકરોને બાળકોના વ્યક્તિત્વને ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને સરકાર મહિલા સશક્તિકરણ માટે સતત કામ કરી રહી છે. લખપતિ દીદી સૌર દીદી બેંક સખી જેવી યોજનાઓ ઉલ્લેખ કરતા વધુમાં તેમણે કહ્યું હતું કે આ યોજનાનો મહિલાઓને આર્થિક અને સામાજિક શક્તિ પ્રદાન કરી રહી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ આંગણવાડી કેન્દ્રો માટે વાર્ષિક પ્રવૃત્તિ કેલેન્ડર પણ બહાર પાડ્યું. મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી મંજુ બાગમાર, સરકારી સચિવ પૂનમ સહિત અનેક અધિકારી અને મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકરો સહાયક હાજર રહ્યા હતા. આમ રાજસ્થાન સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરની તેડાગર બહેનોના બેંક ખાતામાં ગણવેશે પેટા 1000 રૂપિયા જે રકમ છે તે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા આપવામાં આવે છે. સાથે જ 1 એપ્રિલ 2026થી તમામ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો જે હાલમાં માનદ વેતન ચૂકવાઈ રહ્યું છે તેમાં 10%નો વધારો કરી લગભગ આંગણવાડી કાર્યકરોને 11,500 અને તેડાગર બહેનોને લગભગ 6,200 જેટલું માનદ વેતન કરી આપવાની મહત્વની જાહેરાત કરાઈ છે. જય હિન્દ. અસ્તુ.